હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ધ્રુવ. સ્વાગત કરું છું તમારા બધાનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ હું એક ગુજરાતી પ્લેટફોર્મ પર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમારા મિત્રોને શેર ના કર્યો હોય તો ઝડપથી શેર કરો, વિડીયોને લાઇક કરો, જેથી અમને સપોર્ટ મળતો રહે. સો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વચ્ચે શોર્ટકટ આપતો રહીશ જે MCQમાં ખૂબ જ કામ લાગશે. લેટ સ્ટાર્ટ. સો આજે આપણે ધોરણ 12 સાયન્સના મેથ્સ સબ્જેક્ટમાં ચેપ્ટર 2નું પ્રકરણ સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. જો તમારે આ લેક્ચર્સની નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈન થાવ, જેથી તમને નોટ્સની PDF ત્યાં મળી રહેશે. તો શરૂ કરીએ. પ્રકરણ સ્વાધ્યાય 2. પ્રકરણ સ્વાધ્યાય 2, જેમાં પહેલો દાખલો જોઈએ. cos ઇન્વર્સ કૌંસમાં cos 13π/6 cos ઇન્વર્સ cos 2π + π/6 0 π 2π પ્લસ છે એટલે ઉપર જાય cos ધન જ મળે, એટલે cos ઇન્વર્સ cos π/6. cos જતા રહે, જવાબ મળે π/6. દાખલા નંબર 2 જોઈએ. tan ઇન્વર્સ કૌંસમાં tan 7π/6 tan ઇન્વર્સ tan π + π/6 ટ્રિગ્નોમેટ્રીમાં જોઈએ વર્તુળમાં તો π + π/6 નીચે આવે, tan અહીંયા ધન હોય, તો tan ઇન્વર્સ tan π/6 tan ઇન્વર્સ tan જતા રહે, જવાબ મળે π/6. દાખલા નંબર 3 જોઈએ. 2 sin ઇન્વર્સ 3/5 = tan ઇન્વર્સ 24/7 સાબિત કરો. 2 થીટા એટલે કે થીટા બરાબર sin ઇન્વર્સ 3/5. ત્રિકોણ દોરીએ તો થીટા સામેની બાજુ છેદમાં કર્ણ અહીંયા 4, તો tan ઇન્વર્સ 3/4 એટલે કે થીટા બને 2 થીટા = tan ઇન્વર્સ 24/7. 2 tan ઇન્વર્સ 3/4 tan ઇન્વર્સ 3/4 પ્લસ 3/4 2 1 - 3/4 3/4 tan ઇન્વર્સ 6/4 1 - 9/16 એટલે કે tan ઇન્વર્સ 24/7 = જવાબ મળે. દાખલા નંબર 4 જોઈએ. sin ઇન્વર્સ 8/17 પ્લસ sin ઇન્વર્સ 3/5 = tan ઇન્વર્સ 77/36. અહીંયા a + b બરાબર tan ઇન્વર્સ 77/36. a અહીંયા b, a બરાબર તો 8 17 15 3 5 4, તો tan ઇન્વર્સ 8/15 પ્લસ tan ઇન્વર્સ 3/4 = tan ઇન્વર્સ 77/36. ડાબા બરાબર tan ઇન્વર્સ 8/15 પ્લસ 3/4 1 - 8/15 × 3/4. tan ઇન્વર્સ ઉપર લસા લઈએ તો 8 ચોક 32 પ્લસ 15 તરીને 45, 15 ચોક 60,
નીચે લસા લઈએ તો 15 ચોક 60 માઇનસ 8 એકા 8 દુ 16 8 તેરી 24 ડિવાઇડેડ બાય 60 60 60 જતા રહે તો tan ઇનવર્સ 32 પ્લસ 45 એટલે 77 77 60માંથી 24 જાય તો 36 એટલે જવાબ મળી જાય। દાખલા નંબર 5 જોઈએ। cos ઇનવર્સ 4/5 પ્લસ cos ઇનવર્સ 12/13 ઇક્વલ્સ ટુ cos ઇનવર્સ 33 ડિવાઇડેડ બાય 65। અહીંયા પણ a પ્લસ b ઇક્વલ્સ ટુ cos ઇનવર્સ 33 ડિવાઇડેડ બાય 65 a અહીંયા b cos છે એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ 3 અહીંયા 12 13 5 5 તો ડાબા બરાબર cos a પ્લસ b બરાબર 33 ડિવાઇડેડ બાય 65 બને। cosનું સૂત્ર cos a cos b માઇનસ sin a ઇન્ટુ sin b 4 5 12 13 minus 3 divided by 5 5 divided by 13 48 divided by 65 minus 15 divided by 65 33 divided by 65 equals to જવાબ જે અહીંયા મળી જાય। દાખલા નંબર 6 જોઈએ। cos ઇનવર્સ 12/13 પ્લસ sin ઇનવર્સ 3/5 equals to sin inverse 56 divided by 65 a plus b equals to sin inverse 56 divided by 65 a b cos 12 13 5 b હોય તો 3 5 4 એને અહીંયા c નામ આપી દઈએ તો sin 56 65 તો 33 તો a plus b equals to tan inverse 56 divided by 33 tan a plus b equals to 56 by 33 ડાબા બરાબર tan a plus tan b divided by 1 minus tan a into tan b tan a ની વેલ્યુ આવે 5/12 પ્લસ tan b ની વેલ્યુ 3/4 પ્લસ 1 માઇનસ 5/12 ઇન્ટુ 3/4 લસા લઈએ 5 ચોક 20 પ્લસ 12 તારી 36 12 ચોક 48 નીચે 12 ચોક 48 માઇનસ 5 તારી 15 48 છેદમાં ઉડી જાય 36 ને 20 56 48માંથી 15 જાય તો 33 ઇઝ ઇક્વલ ટુ જવાબ મળે। દાખલા નંબર 7 જોઈએ। tan ઇનવર્સ 63 divided by 16 equals to sin inverse 5 divided by 13 plus cos inverse 3 divided by 5 અહીંયા a plus b તો a એન્ડ b નું ત્રિકોણ બનાવીએ sin છે 5 13 13 5 12 13 ની ત્રિકોટી તો અહીંયા cos છે તો 3 5 તો અહીંયા 4 મળે તો 63 divided by 16 equals to tan a plus b જવાબ બરાબર tan a plus tan b divided by 1 minus tan a into tan b tan a ની વેલ્યુ 5
5/12 इंटू 4/3 लसा लीए तो 15 प्लस 48 डिवाइडेड बाय 36 माइनस 20 इक्वल्स टू 36 जता रहे 15 48 15 63 छतरी मांथी 20 जाए तो 16 इक्वल्स टू डाबा। दाखला नंबर 8 જોઈએ। tan इनवर्स रूट x इक्वल्स टू 1/2 cos इनवर्स काउंस में 1 माइनस एक्स अपॉन 1 प्लस एक्स तो अंडर रूट एक्स बराबर tan t धारिए तो t बराबर એટલે કે x બરાબર tan સ્ક્વેર t બને। તેની પરથી જમણી બાજુ બરાબર 1/2 cos ઇનવર્સ 1 માઇનસ tan સ્ક્વેર t 1 પ્લસ tan સ્ક્વેર t 1/2 cos ઇનવર્સ cos 2t cos જતા રહે 1/2 એમનામ ઇન્ટુ 2t 2 જતા રહે तो t बचे t बराबर tan इनवर्स अंडर रूट एक्स इक्वल्स टू डाबा। दाखला नंबर 9 જોઈએ। cot इनवर्स काउंस में अंडर रूट 1 प्लस sin x प्लस अंडर रूट 1 माइनस sin x डिवाइडेड बाय अंडर रूट 1 प्लस sin x माइनस अंडर रूट 1 माइनस sin x तो cot इनवर्स काउंस में cos x/2 प्लस sin x/2 प्लस cos x/2 माइनस sin x/2 डिवाइडेड बाय cos x/2 प्लस sin x/2 माइनस cos x/2 प्लस sin x/2 ऊपर थी sin नीचे थी cos जता रहे cot इनवर्स cos बे बार बचे 2 cos x/2 नीचे बे बार sin वधे 2 sin x/2 2 जता रहे cot इनवर्स cot x/2 cot जता रहे तो x/2 बचे जे जवाब મળે। दाखला नंबर 10 જોઈએ। tan इनवर्स काउंस में अंडर रूट 1 प्लस एक्स माइनस अंडर रूट 1 माइनस एक्स डिवाइडेड बाय अंडर रूट 1 प्लस एक्स प्लस अंडर रूट 1 माइनस एक्स तो x बराबर cos थीटा थीटा बराबर cos इनवर्स x आने बराबर π/4 माइनस 1/2 cos इनवर्स x। tan इनवर्स अहियाँ cos मूकीए तो 2 cos स्क्वेर थीटा/2 माइनस अंडर 2 sin स्क्वेर थीटा/2 डिवाइडेड बाय अंडर रूट 2 cos स्क्वेर थीटा/2 प्लस अंडर रूट 2 sin स्क्वेर थीटा/2 बधामांथी रूट टू कॉमन काढीए तो उड़ी जशे वर्गमूळ दूर करिए तो tan इनवर्स cos थीटा/2 माइनस sin थीटा/2 एटले के 1 माइनस tan थीटा/2 अपॉन 1 प्लस tan थीटा/2 एटले के tan इनवर्स tan π/4 माइनस थीटा/2 tan इनवर्स जता रहे π/4 माइनस थीटा/2 π/4 माइनस 1/2 थीटा ની જગ્યાએ cos इनवर्स x એટલે કે જવાબ મળી જાય। દાખલા નંબર 11 જોઈએ। 2 tan इनवर्स
cos x बराबर tan इनवर्स 2 cosec x, tan इनवर्स cos x प्लस tan इनवर्स cos x इक्वल्स टू tan इनवर्स 2 cosec x, tan इनवर्स cos x प्लस cos x डिवाइडेड बाय 1 माइनस cos square x इक्वल्स टू tan इनवर्स 2 cosec x, tan इनवर्स जता रहे 2 cos x डिवाइडेड बाय sin square x इक्वल्स टू 2m नम cosec એટલે કે 1 sin x 2 જતા રહે, બંને બાજુથી એક sin જતા રહેશે, cos બાય sin એટલે કે cot x ઇક્વલ્સ ટુ 1, તો x બરાબર cot ઇનવર્સ 1, તો x બરાબર cot ઇનવર્સ cot પાઈ બાય 4, cot જતા રહે, x બરાબર પાઈ બાય 4 મળે. દાખલા નંબર 12 જોઈએ. tan ઇનવર્સ 1 માઇનસ x 1 પ્લસ x ઇક્વલ્સ ટુ 1/2 tan ઇનવર્સ x, tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ x ઇક્વલ્સ ટુ 1/2 tan ઇનવર્સ x અહીંયા પાઈ બાય 4 માઇનસ tan ઇનવર્સ x બરાબર 1/2 tan ઇનવર્સ x પાઈ બાય 4, આ બાજુ જાય તો 1 અડધામાં 1 ઉમેર એટલે કે 3/2 tan ઇનવર્સ x 2 દુ 4 નીચે આવે પાઈ બાય 6 ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ x tan પાઈ બાય 6 ઇક્વલ્સ ટુ x બરાબર tan પાઈ બાય 6 ની વેલ્યુ 1/√3, જવાબ મળે x બરાબર 1/√3. દાખલા નંબર 13 જોઈએ. sin કૌંસમાં tan ઇનવર્સ x ત્રિકોણ બનાવીએ થીટા, તો x અહીંયા 1 પ્લસ x સ્ક્વેર, sin કૌંસમાં sin ઇનવર્સ x ડિવાઇડેડ બાય 1 પ્લસ x સ્ક્વેર, sin ઇનવર્સ જતા રહે, જવાબ મળે x બરાબર √1 પ્લસ x સ્ક્વેર. દાખલા નંબર 14 જોઈએ. sin ઇનવર્સ 1 માઇનસ x માઇનસ 2 sin ઇનવર્સ x બરાબર પાઈ બાય 2, x બરાબર 0 મૂકીએ તો sin ઇનવર્સ 1 માઇનસ 2 sin 0 ની વેલ્યુ 0 બરાબર પાઈ બાય 2, sin 1 ક્યારે થાય પાઈ બાય 2 એ, અહીંયા 0 બરાબર પાઈ બાય 2 એટલે કે પાઈ બાય 2 બરાબર પાઈ બાય 2, તો x બરાબર 0 એ સત્ય છે. તો ઓપ્શનમાં 0 આવે, ઓપ્શનમાં 0 હોય તો x બરાબર 0, 1/2 and 1 આટલા ઓપ્શન બને છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, જલ્દીથી જોઈન થાવ અને તમારા મિત્રોને પણ જોઈન કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.